કેશોદ શહેરમાં રખડતા પશુની સમસ્યા દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે। ત્યારે રખડતા ધણકોટે એક પ્રૌઢનો જીવ લીધો છે। મેઘના સોસાયટીમાં રહેતા નિવૃત્ત બેંક કર્મચારી 59 વર્ષીય પ્રવીણભાઈ મહેતા પર રખડતા ધણકોટે હુમલો કર્યો હતો। આ હુમલામાં પ્રવીણભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। ગતરોજ એક કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અપમૃત્યુનો બનાવ બનેલો છે, જેમાં જાહેર કરનાર છે દેવાંગભાઈ પ્રવીણભાઈ મહેતા, કે જેઓના પિતા પ્રવીણભાઈ મૂળશંકર મહેતા, કે જેઓ જૂનાગઢ કેશોદના રહેવાસી છે। જેઓ ગઈ તારીખ 12/5ના રોજ એરપોર્ટ તરફથી આવતા હતા। તે દરમિયાન બે આખલા બાજતા હોય જેની સાથે એમનું બાઇક અથડાઈ જતા તેઓને સારવાર માટે જૂનાગઢ લઈ ગયેલા। ત્યાં તેઓનું મરણ થયેલું હતું સારવાર દરમિયાન। જે બાબતની મરણ જનારના પુત્રએ કેશોદ પોલીસને જાહેરાત કરતા કેશોદ પોલીસ સ્ટેશને અકસ્માત ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। બનાવ ક્યારે બન્યો હતો અને 12 તારીખના બનાવ બનેલો હતો સાંજેકના। મૃતકના પરિવારજનોએ નગરપાલિકાની બેદરકારીને આ ઘટના માટે જવાબદાર ગણાવી છે। પોલીસે આ મામલે આકસ્મિક મોતની ઘટનાની નોંધ કરી તપાસ શરૂ કરી છે। કેશોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। હા, મારું નામ દેવાંગ પ્રવીણભાઈ મહેતા। પ્રવીણભાઈ મહેતા મારા પપ્પા હતા। 12 તારીખે આવો બનાવ બની ગયો કે મારા પપ્પા ડેઇલી વોક માટે જતા હતા એરપોર્ટ રોડ ઉપર। તો ત્યારે એ રિટર્ન આવતા હતા, તો એમાં બે આખલા બાંધતા હતા હનુમાન મંદિર પાસે। તો એમાં સાઈડમાં પપ્પા ઊભા હતા, પણ એક આખલો છૂટો પડી એની ઉપર આવી ગયો અને માથું નીચે ભટકાઈ હતું, બ્રેન હેમરેજ થઈ ગયું હતું। અહીંયા સાંગણી સાહેબ પાસે લઈ ગયા, પછી જુનાગઢ આગળ લઈ જતા હતા, તો રસ્તામાં પપ્પા બચ્યા નહીં। અને હા, આગળ તો ઘણીવાર નાની મોટી ઈજા થતી, ઘણીવાર મોટી ઈજા થતી હોય છે, અને ઘણીવાર અમારા પરિવાર સાથે બહેનું આવું થતું હોય છે। તો આવું આગળ પાછું કોઈ હવે નિર્દોષ હારે ના થાય અને નગરપાલિકાની બેદરકારીને લીધે આવું ના બને, તો એના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ કે રખડતા આખલાઓને જે રીતે હેરાન કરે છે એને માટે પાંજરાપોળમાં પૂરી કે જે કંઈ વ્યવસ્થા હોય એ બધું ધ્યાન રાખવું જોઈએ। મૃતકના પુત્રએ કહ્યું કે મારા પપ્પા દરરોજની જેમ એરપોર્ટ રોડ પર વોકિંગ માટે ગયા હતા। વોકિંગ પૂરું કરીને જ્યારે તેઓ પોતાની બાઇક લઈ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હનુમાન મંદિર પાસે બે ધણકોટ બાખડ્યા હતા। એ જ સમયે ધણકોટે મારા પપ્પા પર સીધો હુમલો કર્યો હતો, જેથી મારા પપ્પાનું માથું જોરથી જમીન પર અથડાયું હતું, જેથી તેઓને પ્રથમ કેશોદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, પણ દુર્ભાગ્યવશ રસ્તામાં તેમનું અવસાન થયું હતું। હવે માંગ એ છે કે તંત્ર આવી ઘટનાને માત્ર અકસ્માત ન ગણે, પરંતુ રખડતા પશુને લઈ કાર્યવાહી કરે। મારું નામ પ્રવીણભાઈ ઝીણાભાઈ રાઠોડ। હું અહીં શ્રદ્ધા સોસાયટીમાં રહું છું, અને અત્યારે કેશોદ સિટીની અંદર જે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, જે તંત્ર એની ઉપર કોઈ એક્શન લેતું નથી। હમણાં થોડા દિવસ પહેલાં એક મેઘના સોસાયટીમાંથી એક ભાઈ વોકિંગ કરતા હતા, ત્યારે એ લોકો અહીંથી નીકળ્યા અને આખલા બાંધ્યા અને એનું મૃત્યુ થઈ ગયું। બાઇક લઈને નીકળ્યા હતા એ લોકો, અને એમાં એનું મૃત્યુ થઈ ગયું અને એ ડેથ થઈ ગયા। તો આ તંત્રને મારે એટલી કહેવા વિનંતી છે કે આ રીતનું આખલાઓ જ્યારે કોઈ આ રીતનું નુકસાન કરે છે તો એને કંઈક તંત્ર એની જવાબદારી નિભાવીને એને ક્યાંક સારી જગ્યાએ એને શિફ્ટ કરી દે, એવી અમારી તંત્ર દ્વારા વિનંતી છે। આ રોડ ઉપર અવારનવાર આખલાના છે અકસ્માતો થાય છે, અને ઘણીવાર આજુબાજુમાં 4 ચોકથી માંડી છે, ફુવારાથી માંડીને છે અને કોરટ સુધીમાં ઘણા બધા એક્સિડન્ટો થાય છે, જે આખલાને હિસાબે થાય છે। તો મારું કહેવાનું એટલું જ છે કે તંત્રને થોડુંક જાગૃત થઈ અને આ આખલાઓને ક્યાંક સારી જગ્યાએ શિફ્ટ કરે, એવી મારી વિનંતી છે। શ્રદ્ધા સોસાયટીના સ્થાનિક રહીશો પણ કહી રહ્યા છે કે કેશોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ધણકોટનો આતંક વધતો જાય છે। તંત્ર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરે છે, પણ આવી જીવલેણ ઘટનાઓથી ન તો કોઈ શીખ લે છે કે ન તો પગલાં લે છે। ત્યારે આવનારા સમયમાં રખડતા પશુને કારણે આવા બનાવો ન બને તે માટે નગરપાલિકાએ પણ જાગવાની જરૂર છે।
મુકેશ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર. કેશોદ નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને સાચવવા માટેની કોઈ જગ્યા હાલે ઉપલબ્ધ ના હોય, કેશોદ નગરપાલિકા દ્વારા જે ગૌશાળામાં કે પાંજરાપોળમાં જગ્યા ખાલી હોય ત્યાં પશુઓને પકડી અને મોકલવાની કામગીરી ચાલુ જ હતી. અને કેશોદ નગરપાલિકા દ્વારા આ બાબતે પણ જે એજન્સીને વર્ક ઓર્ડર આપેલો છે અને રખડતા પશુઓને સાચવવા માટેની કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોય જેના કારણે આ કામગીરી થોડી ધીમી ચાલે છે. એના ભાગરૂપે કેશોદ નગરપાલિકાએ જે કેશોદના સર્વે નંબર 579 છે તે પૈકીની જગ્યામાં આશરે 2200-500 ચોરસ મીટર જેટલી જગ્યાની સરકારશ્રીમાં માંગણી કરેલી છે. એટલે આ જગ્યા મળેથી ત્યાં સુનિયોજિત રીતે વિકાસ કરી અને ધણફૂટ કે અન્ય જે રખડતા પશુઓ છે તેને સાચવવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અગાઉ પણ કેશોદ નગરપાલિકા દ્વારા રાત્રિના સમયે રખડતા પશુઓને પકડવાની કામગીરી ચાલુ જ હતી, જેમાં અંદાજે 80 જેટલા પશુઓને પકડવામાં આવેલા છે અને તેમને જુદી જુદી ગૌશાળામાં કે પાંજરાપોળમાં મૂકવામાં આવેલા છે.